ગર્લ્સના એટલા બધા મિથ છે ને કે પીરિયડ્સમાં હેર વોશ ના કરાય. એક વ્હાઈટ હેર તોડશો તો 10 વ્હાઈટ હેર આવશે, સેવ કરશો તો વધારે હેર થીક આવશે. એટલે આપણે આ બધું વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. સો ટુડે લેટ્સ ફાઇન્ડ આઉટ ગર્લ્સ મિથ છે કે ટ્રુ છે. ઓકે, તો ફર્સ્ટ વન, પીરિયડ્સમાં હેર વોશ ના કરાય. એન્ડ રિયલી આ મિથ તો બધા ગર્લ્સને ખબર જ હશે, યા તો પછી ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. પીરિયડ્સ છે આજે હેર વોશ ના કરતી, બટ ગર્લ્સ આ મિથ છે. એન્ડ પીરિયડ્સ દરમિયાન હેર વોશ કરવું કમ્પ્લીટલી ઓકે છે. તમે નોર્મલ બાથ લઈ શકો છો, તમે નોર્મલ હેર વોશ કરી શકો છો અને ક્લીન અને ફ્રેશ રહી શકો છો. સો નેક્સ્ટ ટાઈમ કોઈ કહે કે પીરિયડ્સ છે હેર વોશ ના કરતી, બસ મનમાં કહી દેજો કે સોરી આઈ ચેક્ડ. ઓકે, નેક્સ્ટ ઇઝ સો ફની. કોલ્ડ વોટર પીવાથી પીરિયડ્સ અટકી જાય છે. લાઈક રિયલી કોલ્ડ વોટર પીરિયડ્સ? ઓબ્વિયસલી આ મિથ છે. કોલ્ડ વોટર પીવાથી રિયલી પીરિયડ સ્ટોપ નથી થતો. તમારા મેન્સ્ટ્રુઅલ સાયકલનું રિમોટ કંટ્રોલ કોલ્ડ વોટર પાસે નથી. સો ચિલ, એન્ડ લિટરલી કોલ્ડ વોટર સાથે ચિલ. નાઉ હેર ગર્લ્સ લિસન. હેર ટ્રીમ કરાવશો તો હેર ઝડપથી ગ્રો થશે. હવે આપણે હેર કટ કરાયા પછી શું એક્સપેક્ટ કરીએ? ઓકે, હવે ફાસ્ટ ફોરવર્ડ મૂડ ઓન. બટ ગર્લ્સ ઇટ્સ એ મિથ. હેર ગ્રોથ રૂટ્સમાંથી થાય છે, એટલે એન્ડ કટ કરાવવાથી રૂટ્સ સડનલી ફાસ્ટર ગ્રો નથી કરતા. યસ, બટ ટ્રીમિંગ કેન હેલ્પ વિથ સ્પ્લિટ્સ એન્ડ બ્રેકેજ. સો તમારો હેર એકદમ હેલ્ધી લુક આપી શકે. બેસિકલી ટ્રીમ ઇઝ ઇક્વલ ટુ મેન્ટેનન્સ. 1 વ્હાઈટ હેર કાઢશો તો 10 વ્હાઈટ હેર આવશે. એન્ડ વી આર લાઈક 10. પણ નો ગર્લ્સ, ઇટ્સ અ કમ્પ્લીટલી મિથ. એક વ્હાઈટ હેર પ્લગ કરવાથી બાકીના 10 વ્હાઈટ હેર્સ મેજિકલી નથી આવતા. એક ફોલિકલ્સમાંથી હેર ગ્રોથ થાય છે. સો 1 વ્હાઈટ હેર ઇઝ ઇક્વલ ટુ 1 વ્હાઈટ હેર. ચાલુ તો કર્યું ને મેં. ઓકે, પિમ્પલ ફોડશો તો જલ્દી પિમ્પલ્સ આવશે. નાઉ બી ઓનેસ્ટ, હવે આપણા ફેસ પર પિમ્પલ આવ્યો ને આપણે શું કરીએ? ઇગ્નોર. નો, ફિંગર ગોઝ ડાયરેક્ટલી ધેર. યાર આને કાઢી નાખું મેં, રાઈટ? ઓબ્વિયસલી આ મિથ છે. પિમ્પલ સ્ક્વીઝ કે પોપ કરવાથી નેસેસરલી જલ્દી નથી જતો. એકચ્યુઅલી ઇન્ફ્લામેશન વધે અને માર્ક અથવા સ્કેરિંગનું પણ રિસ્ક વધી શકે. સો યસ ગાઈઝ, પિમ્પલ જોઈને એને યાર આઈ ડોન્ટ લાઈક યુ ના કહો, એને પ્રેસ ના કરો. બિકોઝ સમટાઈમ પિમ્પલ જાય છે ને એની મેમોરી તરીકે એક માર્ક રહી જાય છે. ઓકે, હવે મેકઅપ ગર્લ્સ. મેકઅપ કરવાથી સ્કિન ખરાબ થઈ જાય છે. મેકઅપ ઇટસેલ્ફ ઓટોમેટિકલી સ્કિનને નથી ખરાબ કરતું. બટ યસ ગર્લ્સ, મેકઅપ હાઇજીન મેટર્સ. ડર્ટી બ્રશસ, એક્સપાયરી પ્રોડક્ટ, મેકઅપ પ્રોપરલી રિમૂવ ના કરવું, આ હેબિટ્સ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. સો મેકઅપ વિલન નથી. યસ, બટ મેકઅપ હેબિટ્સ આર ધ રિયલ વિલન. સો યસ, મેકઅપ કરો, રેડી થા, ફોટોસ લો, બટ નાઇટમાં મેકઅપ રિમૂવ કરવાનું ભૂલતા નહીં. બિકોઝ મેકઅપ સાથે સૂઈને સવારે સ્કિનને જોઈને ગુડ મોર્નિંગ સ્કિન, રિયલી ગુડ મોર્નિંગ? સિરિયસલી? સો યસ ગાઈઝ, આ મિથ હતું. લિપસ્ટિક લગાવવાથી લિપ્સ નેચરલી ડાર્ક થઈ જાય છે. યાર આપણી ફેવરેટ વસ્તુ પર પણ મિથ. બટ યાર રોજ લિપસ્ટિક લગાવશો તો તમારા લિપ્સ ડાર્ક થઈ જશે. બટ ગર્લ્સ, ઇટ્સ અ કમ્પ્લીટલી મિથ. લિપસ્ટિક લગાવવાથી દરેક વ્યક્તિના લિપ્સ ઓટોમેટિકલી ડાર્ક થઈ જાય એવું નથી. હાવેવર જો કોઈ પર્ટિક્યુલર લિપ પ્રોડક્ટથી ઇરિટેશન યા એલર્જી થાય તો એ રિપીટેડ થવાથી પિગમેન્ટેશન થઈ શકે. મે બી ધેટ પ્રોડક્ટ ઇઝ નોટ ફોર યુ ગર્લ. એટલે લિપસ્ટિક ઇટ સેલ્ફ ઇઝ ઇક્વલ ટુ ગેરંટેડ ડાર્ક લિપ્સ? નો, જસ્ટ એ પ્રોડક્ટ્સ યુઝ કરો જે તમને સૂટ થાય. સો યસ, એન્ડ ટેક કેર ઓફ યોર લિપ્સ. ઓકે ગર્લ્સ, લાસ્ટ વન. અને આ મિથ તો આઈ એમ શ્યોર કે તમે સાંભળ્યો જ હશે. અંડરઆર્મ સેવ ના કરતી તારા પછી હેર ડાર્ક અને થીક આવશે. બટ ગર્લ્સ, ઇટ્સ એ મિથ. સેવિંગથી હેરની એકચ્યુઅલ થિકનેસ, કલર અથવા ગ્રોથ રેટ ચેન્જ નથી થતી. પણ સેવ્ડ હેર જ્યારે ફરીથી ગ્રો થાય છે તેની ટીપ બ્લન્ટ હોય છે. સો યસ, સેવિંગથી હેર મેજિકલી થિક નથી થતું. સો ગર્લ્સ ચિલ. તો યસ, આ હતા આપણા ગર્લ મિથ. એન્ડ યસ ગર્લ્સ, લેટ મી નો ઇન ધ કમેન્ટ્સ કે તમે અત્યાર સુધી કયા મિથને સાચું માનતા હતા. સ્પેશિયલી વ્હાઇટ હેર વાળો, પિમ્પલ્સ વાળો અને અંડરઆર્મ્સ વાળો. એન્ડ ઇફ તમને કોઈ ક્રેઝી ગર્લ મિથ ખબર છે તો પ્લીઝ કમેન્ટ કરજો. અને યસ, ઇફ તમે મને ઘણા બધા મિથ્સ કહી દીધા તો પાર્ટ 2 પણ બની શકે. સો યસ, વિડીયો ગમ્યો તો ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ગુજરાતી ગ્લેમ ગર્લ. આઈ વિલ સી યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. બાય, ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટિક લગાવવાથી લિપ્સ